જય સાઈ રામ. આપણે આજે સત્સંગ કરીશું, સમજીશું, એટલે મારા મત મુજબ એમ. અમુક એવું કહે છે કે આપણું ભાગ્ય લખાયેલું છે અને અમુક એવું કહે છે કે કાંઈ લખાયેલું નથી, આપણે જે પ્રમાણે કર્મ કરીએ એ પ્રમાણે આપણને ફળ મળે. તો આમાં સાચું શું? કોનું માનવું? આપણે શું માનીને ચાલવું? ભાગ્ય લખાયેલું હોય તો જે થવાનું છે એ જ થવાનું છે, તો પછી કર્મ કરવાની આપણને થાય કે નથી કરવું એમ. જે લખેલું જ છે એ પ્રમાણે થવાનું છે, તો પછી શું કામ કંઈ કરવું જોઈએ? તો હવે શું સાચું હશે? પહેલાં તો જે ભાગ્ય લખાયેલું છે એ કેવી રીતે લખાયેલું હોઈ શકે? તો જ્યોતિષ, આપણે જ્યોતિષને જોઈએ છે તો એ આપણને આપણું ભવિષ્ય કહી દે છે. તો એનો મતલબ શું થયો? અરે જ્યોતિષ ભવિષ્ય ક્યાંથી કહે છે? કેવી રીતે કહે છે આપણને? બહુ સારા જ્યોતિષ હોય ને પોતેલા જ્યોતિષ હોય તો એનું ભવિષ્ય સાચું પડે છે. તો એ આપણું લખેલું વાંચી અને આપણને કહે છે કે તમારા ભવિષ્યમાં આ થશે. તો એનો મતલબ એમ કે ભવિષ્ય ક્યાં લખાયેલું છે? તો કે આકાશના ચાંદ, તારા અને સૂર્યમાં. આપણા ગ્રહ જોઈ, આપણો નક્ષત્ર જોઈ એ આગાહી કરે છે અને સાચી પડે છે. તો અત્યારે એવું પકડીને ચાલીએ કે આપણું ભવિષ્ય આકાશના જે તારા, જે ગ્રહ એમાં લખાયેલું છે. બરાબર છે? આટલે સુધી આપણે છે ને સમજી શકીએ છીએ. લખેલું હોય તો ક્યાંક તો લખેલું હોય ને. તો આપણે જ્યોતિષ ઉપર નજર કરીએ તો એ ચાંદ તારાનું જે એમાંથી શીખી, એમાંથી જોઈ એને રીડ કરી આપણું ભવિષ્ય ભાખે છે, તો ત્યાં જ લખેલું હોવું જોઈએ ને. બરાબર છે? હવે બે દાખલા આપું તમને. જો એ માની લઈએ આપણે કે એ ભવિષ્ય લખેલું છે અને જ્યોતિષ કહે છે એ પ્રમાણે થાય છે, તો મતલબ હવે કંઈ કરવાની જરૂર નથી આપણે, એવું આપણને થાય. પણ એવું નથી. આપણે બે દાખલાથી સમજાવું. એક છે ને સાઈ ચરિત્રની અંદર આ છે લખેલું છે. એક ભક્ત આવે છે, સાંઈબાબા પાસે, અને એમ કહે છે કે એક જ્યોતિષે મારા સન વિશે એવી આગાહી કરી છે કે આ વર્ષે પરીક્ષામાં બેસશે તો નાપાસ થશે. તો સાંઈબાબા એને શું કહે છે કે ભાઈ તું તારા છોકરાને કે તૈયારી કરે, જ્યોતિષે જે કીધું એને ભૂલી જાય, એ અવશ્ય પાસ થઈ જશે. તો એ ફેમિલી એનો છોકરો એ પ્રમાણે કરે છે અને પાસ થઈ જાય છે. એનો મતલબ શું થયો કે જ્યોતિષે કીધું તો એનું ખોટું પડ્યું, જે લખેલું હતું એ પ્રમાણે ન થયું, પણ બાબાએ એ ફેમિલી ઉપર કૃપા કરી, છોકરો પાસ થઈ ગયો. એટલે બધું લખેલું હોય એ પ્રમાણે થાય એવું જરૂરી નથી. મતલબ
આનો મતલબ એમ થાય. બીજો દાખલો એ સાંઈ બાબાની સિરિયલમાં આવે છે. એક જ્યોતિષ આવે છે સાંઈ બાબા પાસે, એમ કહે છે મારે તમારા જોશ જોવા છે. તો એના જોશ છે એ જોવે છે અને એવી આગાહી કરી. એ જ્યોતિષ કેવો હતો કે બહુ માસ્ટર જ્યોતિષ હતો, બહુ હોશિયાર જ્યોતિષ હતો. એની આગાહી બધી સાચી પડતી હતી. તો સાંઈ બાબાના જોશ જોવે છે અને એમ કહે છે કે આ દિવસે તમે શરીર છે એ છોડી દેશો, દેવ થઈ જશો. બધા ભક્તો ટેન્શનમાં આવી ગયા કે હવે શું કરવું, એમ બાબા આપણને છોડીને જતા રહેશે. હવે જે ગ્રહોના સ્વામી છે એ દિવસ આવી ગયો. સાંઈ બાબાને કાંઈ ન થયું, જીવતા જ હતા. એ શરીર ન છોડ્યું, દેવ ન થયા. ટૂંકમાં જે માસ્ટર જ્યોતિષની ભવિષ્યવાણી બાબાએ ખોટી પાડી. બરાબર છે. તો એવું નથી જે લખેલું હોય એ થાય જ. ઈશ્વરની કૃપા હોય તો એ સિવાય બીજું પણ થઈ શકાય. હું ક્યારેય જ્યોતિષ શાસ્ત્રમાં હું માનું છું એ સત્ય છે, ખોટું નથી. બરાબર, સત્ય જ છે. પણ હું મારી રાશિ પણ ક્યારેય વાંચતો નથી. મને બાબા ઉપર એવી શ્રદ્ધા છે કે મારી રાશિ વાંચશે બાબા, ને મારા માટે કંઈ ખરાબ હશે તો એ રેક્ટિફાઈ કરી નાખશે. મારી ચિંતા મારે એના માટે ચિંતા કરવાની જરૂર નથી, જે લખેલું હોય. એટલે જ્યોતિષમાં આપણે શું લખેલું છે ને શું નહીં એ વસ્તુ વિશે બહુ જાજુ વિચારવું નહીં. હવે આપણે પ્રશ્ન એ હતો કે કંઈ લખેલું છે કે નહીં. તો લખેલું છે જ, બરાબર, લખેલું તો છે જ. કારણ કે જ્યોતિષ આગાહી કરે છે, સાચી પડે છે. તો હવે શું કરવું? તો જો ધ્યાન કરો ને તમે, ધ્યાનની એક છે ને વિશેષતા છે. એ વિશેષતા શું? જેના ઉપર ધ્યાનની શક્તિ પડશે એ ખરાબ હશે તો નષ્ટ થઈ જશે, અને સારું હશે તો એ વધશે. ધ્યાન એટલે આખું વિચીન જે બેસવું એ પણ ધ્યાન જ છે. એમ કરી શકો તો બહુ સારું છે. બાકી ધ્યાન એટલે સાચું ધ્યાન એટલે સાક્ષી બનીને જીવો. જે છે ને સાક્ષી છે ને, સાક્ષી એ શું જોવે છે? આપણે સાક્ષીમાં શું જોઈએ છે? હું શરીર નથી, હું મન નથી, હું તો જોનારો છું. હવે તો જે લખેલું છે એ તો શરીર અને મન વિશે લખેલું છે. આપણે તો ઈચ્છીએ જ નહીં. તો જે નક્ષત્રમાં, ચાંદ તારામાં જે લખેલું છે એ શરીર અને મન માટે સાચું હોઈ શકે. આપણે કોણ છીએ? આપણે મન અને શરીર જ છીએ. અત્યારે એ પ્રમાણે જ કાર્ય કરીએ છીએ ને આપણે, બરાબર, મન પ્રમાણે કરીએ છીએ. આપણે બુદ્ધિ છીએ વધીને. તો સાક્ષી છે એ બુદ્ધિ પણ નથી, એ મન પણ નથી, શરીર પણ નથી, એ બધાયથી પર છે. તો એના માટે ચાંદ તારાનું લોજિક જે લખેલું છે એ લાગુ ન પડે.
તો હવે આપણા હાથમાં શું છે? એક જ વસ્તુ આપણા હાથમાં છે. શું? સાક્ષી રહેવાનું. તો જે લખેલું છે એ આપણને અસર નહીં કરે, એનો કોઈ મતલબ જ નહીં રહે લખેલાનો. એક મિનિટ, ફોન આવ્યો.